નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 8 માં સત્યપ્રકાશ વિદ્યાપીઠના ઓનલાઈન લેક્ચરમાં આપ સૌનું સ્વાગત છે। તો ગયા વિડીયોમાં આપણે દાખલા નંબર 11 સુધી કમ્પ્લીટ કર્યું હતું સ્વાધ્યાય 3.3 માં। હવે આપણે જોશું એ છે દાખલા નંબર 12 અને હવે આવશે એ છે પાઠ 12 નહીં સોરી। તો દાખલા નંબર 12 માં આપણને એવું કીધું છે રકમમાં કે બાજુમાં આપેલ આકૃતિમાં SP S અને P અને R અને Q બંને કેવા છે, સમાંતર હોય તો P અને S નું માપ આપણે શોધવાનું છે। અને જો તમે ખૂણો R શોધતા હો તો શું માપ ખૂણો P શોધવાની અન્ય પદ્ધતિઓ હોઈ શકે? સૌથી પહેલા આપણે P અને S નું માપ શોધશું અને પછી અન્ય પદ્ધતિ જોશું। તો સૌથી પહેલા આપણે અગાઉ જેમ કર્યું એ જ રીતે કરશું કે આ બંને બાજુ સમાંતર છે અને એની છેદિકા આ છે, તો આ બંને ખૂણા અંતઃકોણ થયા અને અંતઃકોણ હંમેશા કેવા હશે? પૂરક હશે। તો સૌથી પહેલા આપણે ખૂણો P શોધશું। તો ચતુષ્કોણ PQRS માં SP સમાંતર QR છે। SP સમાંતર શું છે? QR। તો આ ચતુષ્કોણ કેવો થશે? સમલંબ થશે। સમલંબ ચતુષ્કોણ છે। આ કેવો ચતુષ્કોણ છે? સમલંબ ચતુષ્કોણ। તો હવે હું કહી શકું SP અને RQ ની છેદિકા કઈ થશે? PQ। તો SP સમાંતર QR ની છેદિકા PQ છે। તો છેદિકા મળી ગઈ તો માપ ખૂણો P પ્લસ માપ ખૂણો Q એનો સરવાળો કેટલો થશે? 180। એટલે કૌંસમાં લખીશ છેદિકાની એક બાજુના શું થશે? અંતઃકોણ। બરોબર। હવે P નું મૂલ્ય મારે શોધવું છે એટલે એમ જ રાખીશ। Q નું મને આપ્યું છે 130° અને બંનેનો સરવાળો 180। હવે આ P મારે જોતો હોય તો આ 130 હું બરાબરની સામે મોકલીશ એટલે એ કેવા થશે? માઇનસ થશે। તો મને P કેટલો મળશે? 180 માંથી 130 બાદ કરો એટલે P મળશે 50°। હવે S શોધવો છે મારે। તો હવે S શોધવા માટે મારે આ બે ખૂણાની મદદ લેવી પડશે। અહીંયા મને નિશાની આપી છે એટલે કીધું છે કે ખૂણો R તમને કેટલાનો હોઈ શકે? 90 નો। તો આ 90 નો હશે તો મારે આ શોધવાનો છે। એમાં પણ હું સેમ નિયમ કરીશ કે ચતુષ્કોણ PQRS માં ખૂણો R કેવો છે? કાટખૂણો। દેખાય છે કાટખૂણો। હવે આ બંને છે SP અને RQ એની છેદિકા કઈ થશે? SR થશે। તો હું લખીશ SP સમાંતર RQ ની છેદિકા SR છે। તેથી માપ ખૂણો S પ્લસ માપ ખૂણો R બરાબર 180°। કૌંસમાં લખીશ છેદિકાની એક બાજુના અંતઃકોણ। તો S નું મૂલ્ય નથી મારી પાસે એટલે હું શોધીશ। R નું મૂલ્ય 90 છે અને સામે છે 180। હવે 90 સામે મોકલી અને બાદ કરીશ 180° માઇનસ 90°। તો મને માપ ખૂણો S કેટલો મળશે? 90°। હવે પ્રશ્ન કર્યો તો કે બીજી કોઈ રીત છે જેમાં તમે માપ ખૂણો P શોધી શકો? તો લખશું કે હા। ચતુષ્કોણ કયો છે? તો કે ચતુષ્કોણના બધા ખૂણાના માપનો સરવાળો 360 છે। એના ઉપરથી આપણે શોધશું। હા, ચતુષ્કોણના
બધા ખૂણાના માપનો સરવાળો 360 અંશ થાય છે તે પરથી માપ ખૂણો એસ એટલે કે એસ ને માપ ખૂણો પી નું મૂલ્ય શોધી શકાય. તો હવે બધા ખૂણાનો સરવાળો કરીશ. માપ ખૂણો પી પ્લસ માપ ખૂણો ક્યુ પ્લસ માપ ખૂણો આર પ્લસ માપ ખૂણો એસ બરાબર 360 અંશ. પી શોધવાનો છે. ક્યુ આપ્યો છે 130, આર આપણને 90 મળશે, તો એસ પણ 90 જ થશે કેમ કે બે ખૂણા ઉપરના કેવા છે? કાટખૂણા. તો માપ ખૂણો પી કેટલો થશે? 130 પ્લસ 90 પ્લસ 90. સરવાળો કેટલો થશે? તો કે 90 અને 90 180 અને 180 અને 130 310 બરાબર 360 અંશ. તો માપ ખૂણો પી જોતો હોય તો એ 310 સામે જશે, માઇનસ થશે. તો માપ ખૂણા પી ની વેલ્યુ કેટલી મળશે? 50 અંશ. આ બીજી રીત મળી તમને માપ ખૂણો પી શોધવાની. બંનેના સરખા જ આવ્યા માપ ખૂણા પી ની કિંમત. અહીંયા હવે દાખલો પૂરો થાય છે તમારો 12મો. હવે આપણે જોશું એ છે થિયરી જોશું. તો થિયરીનું હેડિંગ છે વિશિષ્ટ સમાંતર બાજુ ચતુષ્કોણ. આપણે જે હવે શીખવાના છીએ એ શું છે? સમાંતર બાજુ ચતુષ્કોણ પણ કેવા? વિશિષ્ટ. વિશિષ્ટ સમાંતર બાજુ ચતુષ્કોણ, એમાં પેલો ચતુષ્કોણ છે સમબાજુ ચતુષ્કોણ. સમબાજુ ચતુષ્કોણને આપણે શું કહેશું ઇંગ્લિશમાં? રોહમ્બસ. તો હવે એમાં આપણે જોશું એની વ્યાખ્યા. તો સૌથી પહેલા જે ચતુષ્કોણની ચારે બાજુના માપ સમાન હોય તેવા ચતુષ્કોણને સમબાજુ ચતુષ્કોણ કહેવાશે. જે ચતુષ્કોણની ચારેય બાજુના માપ સમાન હોય તેવા ચતુષ્કોણને સમાંતર બાજુ સમબાજુ ચતુષ્કોણ કહેશું. બરોબર છે, આ વ્યાખ્યા છે. જે ચતુષ્કોણની ચારે બાજુના માપ સમાન હોય તેવા ચતુષ્કોણને સમબાજુ ચતુષ્કોણ કહે છે. તો હવે સમબાજુ ચતુષ્કોણ આપણે અહીંયા દોરશું. સમબાજુ ચતુષ્કોણ છે AB, C અને D નામ આપી છીએ આપણે. ABCD નામ આપી છીએ. વચ્ચે આપણે વિકર્ણ દોરીશું. એના બધી બાજુ સરખી છે જેને હું ડબલ લાઈન વડે આવી રીતે દર્શાવી દઈશ. વિકર્ણ સામસામે દુભાગે છે, અહીંયાથી એના મૂલ્ય સરખા છે. આવો છે. આ વિકર્ણ ક્યાં દુભાગશે? કાટખૂણે દુભાગશે. વિકર્ણ બે વિકર્ણ છે એ કેવા હશે? અલગ અલગ લંબાઈના
કાટખૂણે, એટલે જ્યાં દુભાગશે ત્યાંથી બંને કેવા હશે? એક સરખા અડધા અડધા હશે. તો સૌથી પહેલા હું શું લખીશ કે ચતુષ્કોણ ABCD માં શું જોવા મળશે? તો બધી બાજુ સરખી છે એટલે લખશું AB બરાબર BC બરાબર CD બરાબર DA. પછી બીજો પોઈન્ટ, સમબાજુ ચતુષ્કોણના વિકર્ણ પરસ્પર કાટખૂણે દુભાગે છે. તો શું થશે? OD બરાબર OB અને AO બરાબર OC. કૌંસમાં શું લખશું? બે વિકર્ણ કેવા હશે? સમાન લંબાઈના હોતા નથી. એટલે એવું કે છે કે વિકર્ણની લંબાઈ કેવી હશે? બંને વિકર્ણની લંબાઈ અલગ અલગ. પછીનો પોઈન્ટ આવશે, સમબાજુ ચતુષ્કોણમાં સામસામેની બાજુની લંબાઈ સમાન હોવાથી સમબાજુ ચતુષ્કોણમાં સામસામેની બાજુની લંબાઈ સમાન હોવાથી કેવો ચતુષ્કોણ કહેશું? સમાંતર બાજુ. ઓલરેડી આપણને ખબર જ છે આને સમાંતર બાજુ તો કહી જ શકો, કેમ કે પ્રકાર જ એ સમાંતર બાજુ ચતુષ્કોણનો છે. હવે આપણે આવશે સમાંતર બાજુ ચતુષ્કોણ અને પતંગ બંને ના ગુણધર્મ ધરાવે છે. સમબાજુ ચતુષ્કોણ છે, સમબાજુ ચતુષ્કોણ સમાંતર બાજુ ચતુષ્કોણ અને પતંગ બંનેના ગુણધર્મ ધરાવે છે. કઈ રીતે? તો એ જોશું. તો આકૃતિ દોરીશ એના માટે હું સૌથી પહેલી આકૃતિ હું દોરીશ. જો અહીંયા બંને રેખાખંડ કેવી લંબાઈના છે? અલગ છે, તો લખશું રેખાખંડ અલગ લંબાઈના. બરોબર છે, એટલે શું થશે? AB બરાબર નથી CB. બરોબર. હવે બીજી આકૃતિ દોરશું આવી જ. A, B અને C. અહીંયા બંને રેખાખંડ કેવી લંબાઈના છે? તો લખશું રેખાખંડની લંબાઈ સરખી છે.
જો સરખી લંબાઈ કરી નાખશો બંને રેખાખંડની પતંગ આકારનો ચતુષ્કોણ હોય એમાં તમે તો કહી શકો કે સમબાજુ ચતુષ્કોણ છે, એટલે તમારો ઈ પતંગ આકારનો ચતુષ્કોણ આવો થઈ જશે. તો આ એક પ્રકારનો સમબાજુ ચતુષ્કોણ જ કહેવાશે. એટલે તમે સમબાજુ ચતુષ્કોણ અને પતંગ બંનેના ગુણધર્મ ધરાવે છે કોણ? તો કે સમબાજુ ચતુષ્કોણ. અહીંયા તમારે સમબાજુ ચતુષ્કોણ પૂરો થાય છે. હવે બીજો પ્રકાર આવશે, એ છે લંબચોરસ. લંબચોરસ કૌંસમાં લખશું રેક્ટેંગલ. તો એમાં પેલું છે જે સમાંતર બાજુ ચતુષ્કોણની સામસામેની બાજુના માપ સમાન હોય. તો શું આવશે? જે સમાંતર બાજુ ચતુષ્કોણમાં સામેની બાજુના સરખા હોય અને ચારેય ખૂણા કેવા હશે? કાટખૂણા. જે સમાંતર બાજુ ચતુષ્કોણની સામસામેની બાજુના માપ સરખા હોય અને ચારેય ખૂણા કાટખૂણા હોય તે ચતુષ્કોણ કેવો કહેવાશે? લંબચોરસ. તે ચતુષ્કોણને શું કહે છે? લંબચોરસ. તો હું અહીંયા આકૃતિ દોરીશ લંબચોરસની. એને નામ આપીશ ABCD. સામસામેની બાજુ સરખી છે એટલે એક લાઈન દર્શાવીશ. ડબલ લાઈન વાળી બંને બાજુ કેવી હશે? સરખી હશે. આ વિકર્ણ એકબીજાને ક્યાં દુભાગશે? કાટખૂણે. તો કે ના, કાટખૂણે દુભાગશે નહીં, પરસ્પર દુભાગશે. એટલે આ આખા વિકર્ણના બે ભાગ કરશો એ કેવા જોવા મળશે? સરખા જોવા મળશે. તો હવે હું શું કહી શકું? સમાંતર બાજુ ચતુષ્કોણ ABCD માં શું છે? તો કે બે બાજુ સરખી છે. કઈ? AB બરાબર DC અને AD બરાબર BC. બરોબર છે. અને ચારેય ખૂણા સરખા છે. તો લખીશ કે માપ ખૂણો A બરાબર માપ ખૂણો B બરાબર માપ ખૂણો C બરાબર માપ ખૂણો D. કેટલા થશે? 90 અંશના. કેમ કે ચારેય ખૂણા કેવા કીધા છે? વ્યાખ્યામાં કાટખૂણા કીધા છે. પછી શું છે? તો કે લંબચોરસના વિકર્ણ પરસ્પર દુભાગે છે. કાટખૂણે નથી દુભાગતા, જો ખાસ જોજો. પરસ્પર દુભાગે છે. એના પછીનો પોઈન્ટ શું છે? લંબચોરસના વિકર્ણની લંબાઈ કેવી છે? સમાન છે. બંને વિકર્ણ સમાન લંબાઈના હશે. બાખુબા શરત પ્રમાણે. બરોબર. હવે અહીંયા તમારું લંબચોરસનું પૂરું થાય છે. હવે આવશે એ છે ચોરસ. ત્રીજો પ્રકાર આપણે જોશું વિશિષ્ટ સમાંતર બાજુ ચતુષ્કોણમાં, એ છે ચોરસ, જેને આપણે કહીશું સ્ક્વેર.
કોને કહેવાશે? તો કે જેના ચારે બાજુના માપ સમાન હોય અને ચારે ખૂણા કાટખૂણા હોય. તો વાક્ય લખશું કે જે સમાંતર બાજુ ચતુષ્કોણની ચારે બાજુના માપ સરખા હોય અને ચારે ખૂણા કાટખૂણા હોય. ચારે બાજુના માપ સરખા હશે અને ચારે ખૂણા કાટખૂણા હોય તે ચતુષ્કોણને શું કહેશું? ચોરસ. આપણે આકૃતિ દોરશું ચોરસની. ABCD નામ આપશું. ચારેય બાજુ સરખી છે એટલે ડબલ લાઈન એક સરખી કરીને દર્શાવશું. વિકર્ણ દર્શાવશું તો એ વિકર્ણ ક્યાં દુભાગશે? કાટખૂણે. અને આ બંને ભાગ કેવા હશે? સરખા. બધા ખૂણા કેવા હશે? કાટખૂણા. બરોબર છે. હવે આપણે પેલી લાઈન લખશું કે વિકર્ણ પરસ્પર એકબીજાને કાટખૂણે દુભાગે છે. વિકર્ણ પરસ્પર એકબીજાને કાટખૂણે દુભાગે છે. પછીની લાઈન શું લખશું? તો કે ચોરસના વિકર્ણના માપ કેવા હશે? સમાન હશે. ચોરસના વિકર્ણના માપ સરખા હોય છે. શા માટે સરખા હશે? કારણ કે ચોરસ છે એક પ્રકારનો શું છે? લંબચોરસ. એટલે લખશું ચોરસ એક લંબચોરસ હોવાથી. એટલે શું થશે? AC બરાબર BD. પછીનો પોઈન્ટ આવશે ચોરસ એક પ્રકારનો લંબચોરસ છે એટલે એમાં આવી ગયું છે તો આપણે લખશું ચોરસ એક પ્રકારનું લંબચોરસ છે. પછીનો પોઈન્ટ છે ચોરસ લંબચોરસના બધા જ ગુણધર્મ ધરાવે છે. ચોરસ લંબચોરસના બધા જ ગુણધર્મ ધરાવે છે. કઈ રીતે? તો કે લંબચોરસમાં ચારે ખૂણા કાટખૂણા હોવા જોઈએ તો આમાં છે. તો કે હા. સામસામેની બાજુ સરખી હોવી જોઈએ છે. તો કે હા. વિકર્ણ છે એ બંને સમાન લંબાઈના હોવા જોઈએ તો ઈ છે. તો કે હા. પછીનો પોઈન્ટ છે આમાં સાથે આવશે કે તેમજ બધી બાજુની લંબાઈ સમાન હોવાનો એક વધારાનો ગુણધર્મ પણ ધરાવે છે. લંબચોરસના તો ધરાવે જ છે, સાથે સાથે એક વધારાનો છે કે અહીંયા બધી બાજુની લંબાઈ ચોરસની કેવી હશે? સરખી હશે. અને છેલ્લો છે ચોરસ એક કેવો છે? સમબાજુ ચતુષ્કોણ છે. દરેક ચોરસ શું છે? સમબાજુ ચતુષ્કોણ એટલે સરખી બાજુ ધરાવતો ચતુષ્કોણ છે.
તેમજ લંબચોરસ પણ છે. જો સમબાજુ ચતુષ્કોણ છે અને લંબચોરસ પણ છે. લંબચોરસ છે એવું તો આપણે અહીંયા કહી જ દીધું. અહીંયા તમારે આ ત્રીજો પ્રકાર છે વિશિષ્ટમાં સમાંતર બાજુ ચતુષ્કોણનો ઈ પૂરો થાય છે. પહેલો હતો એ છે સમબાજુ ચતુષ્કોણ, બીજો હતો એ કયો હતો લંબચોરસ અને ત્રીજો છે એ ચોરસ. અહીંયા તમારે સ્વાધ્યાય 3.4 ની થિયરી પૂરી થાય છે.